अनिल दुर्गा प्रसाद त्रिवेदी गुजरात राज्य योग बोर्ड स्टेट कोर्डिनेटर तरीके जवाबदारी संभाળી રહ્યો છું। આજે મોરબી જિલ્લાની અંદર વિક્રમ સંવત 2021 अनुसंधाने स्नेह मिलनનો કાર્યક્રમ અને યોગ સંવાદનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ અને આજે 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા માનनीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, रमतगमत मंत्री श्री हर्षभाई संघवी તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આદરણીય ઉર્જાવાન ચેરમેન શ્રી યોગ સેવક શ્રી શિષપાલજી અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી વેદી સાહેબના માર્ગદર્શન નીચે સારાએ ગુજરાતની અંદર 33 જિલ્લા અને 8 મહાનગરોની અંદર અત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે। વર્ષભર ફક્ત 21મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવાની મર્યાદા છોડીને સારાએ વર્ષની અંદર આપણે ગુજરાતની અંદર સુખાકારી માટે, લોકોના આરોગ્ય માટે અને લોકો સ્વસ્થ રહે એ હેતુથી પ્રસાર પ્રચારના કામમાં અને યોગની અંદર વિશેષ માનનીય જ્યારે મુખ્યમંત્રી અને જ્યારે આપણું આખું ગુજરાત સરકારનું તંત્ર છે એ આટલો સહયોગ આપી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આટલું સનિષ્ઠતાથી કામ કરી રહ્યું છે। અત્યારે ગુજરાતની અંદર 1,35,000 ઉપર શિક્ષકો છે, 1200 જેટલા કોચ છે અને 73 જેટલા કોર્ડિનેટરો કામ કરી રહ્યા છે। ભારત દેशના મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ એક મોટી ઝુંબેશ ચલાવી અને વિશ્વમાં યોગનો પ્રસાર પ્રચાર થાય એ ઉદ્દેશથી 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષણા થાય એટલા માટે યુનોની અંદર પ્રયત્નો કર્યા, એમાં સફળતા મળી અને એક આનંદની વાત એ છે આપણા ગુજરાતીઓ માટે કે સૌથી પ્રથમ સારાએ ભારતની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ તો એ સૌથી પહેલું રાજ્ય છે। એટલે લોકોની સુખાકારી માટે આટલું ચિંતિત આ ભાજપ સરકાર છે અને ખૂબ જ સારા કાર્ય કરી રહી છે। આજે જે અહીંયા મહેમાનો આવેલા છે એ પણ યોગની અંદર અતિશય પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા મહેમાનો પણ અહીંયા આશીર્વચન માટે આજે ઉપસ્થિત થયા છે અને સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સારા વિશ્વની અંદર એક મોટી પહેલ કરવા જઈ રહ્યું છે। 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ પણ પ્રાપ્ત કર્યા છે અને આટલી મોટી એક ઝુંબેશ ચલાવી અને મોટી સંખ્યાની અંદર યોગ શિક્ષકો તૈયાર કરી અને 5000 યોગ વર્ગ ચાલી રહ્યા છે। અસ્તુ।